સુરતમાં બેંકમાં થયેલી લૂંટના કેસમાં એક મોટા સમાચાર છે. વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈમાં લાખોની લૂંટ થઈ અને હવે મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુલાસો એવો છે કે લૂંટ સમયે જ્યારે જાગૃત સ્ટાફે એલાર્મ વગાડવાનો પ્રયાસ કર્યો તો સિસ્ટમે સાથ ના આપ્યો. આ બેદરકારી હતી કે શું તે સમજવું છે. સુરતમાં એસબીઆઈમાં થયેલી 52 લાખની લૂંટના કેસમાં તપાસ દરમિયાન બેંકની એક ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે લૂંટારુએ બેંકના એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા નહોતા, તેમ છતાં એલાર્મ વાગ્યું જ નહીં. ચોંકાવનારી વાત તો એ છે કે બેંકનો સ્ટાફ, જેમાં સર્વિસ મેનેજરનો પણ સમાવેશ થાય છે, તેઓ આ એલાર્મ સિસ્ટમ ઓપરેટ કેવી રીતે થાય તે જાણતા જ નથી. લૂંટ દરમિયાન સ્ટાફે લૂંટારુઓની નજર ચૂકવી 3 વાર બર્ગલર એલાર્મ બટન દબાવ્યું, પણ ટેકનિકલ સમજણના અભાવે અથવા સિસ્ટમની ખામીના કારણે એક પણ વાર સાયરન વાગ્યું જ નહીં. જો તે સમયે એલાર્મ વાગ્યું હોત તો કદાચ લૂંટારુઓ પકડાઈ ગયા હોત, પરંતુ આ નિષ્ફળતાનો લાભ ઉઠાવીને લૂંટારુઓ રોકડ અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા. હાલ સુરત પોલીસની 8 થી વધુ ટીમ આ કેસમાં કાર્યરત છે. પોલીસે બેલંજાથી લઈને પલસાણા સુધીના 200 થી વધુ સીસીટીવી ફૂટેજને તપાસી લીધા છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ લૂંટ પાછળ બિહાર અથવા વેસ્ટર્ન યુપીની કોઈ ગેંગ હોઈ શકે છે. લૂંટારુએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ જગ્યાએ મોબાઈલ ફેંક્યા હોવાનું પણ સામે આવ્યું છે. એક તરફ પોલીસ આરોપીઓની શોધમાં છે, દિવસ રાત એક કરી રહી છે, ત્યારે બીજી તરફ આટલી મોટી બેંકમાં સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળેલી ક્ષતિએ સવાલો ઉભા કર્યા છે.